સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો. એ ગુનામાં કુલ 15 લાખની કિંમતનું 300 ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને 7,75,000ની કિંમતનું ચાંદીનું ડસ્ટ એમ મળી અને 22,75,000 જેટલો મુદ્દામાલ ચોરી થયેલો હતો. આ જે ચોરી જે છે એ જીઆઈડીસી સેજ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 42 કાનાણી ઇન્ડસ્ટ્રીમાં થયેલી હતી. આ ગુનાની તપાસ ચાલુ હતી અને ગુનાની તપાસના દરમિયાન આશરે 10 આરોપીઓના નામ ખુલેલા હતા. તે પૈકી એક આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તા એ છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ નાસ્તા ફરતા આરોપીને ડીસીપી ઝોન 6 એટલે કે રાજેશ પરમાર સાહેબની એલસીબીની ટીમે એમના અંગત બાતમીદારોના મદદથી જે ઇન્ફોર્મેશન મળેલી હતી એ આધારે આજરોજ આ આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ સાથે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપેલો છે. આ જે આરોપીનું નામ છે મોહનકુમાર રામનેવલ ગુપ્તા અને એ સરસ્વતી ચાલ, પેલ્હાર રોડ, ગણદેવી મંદિર, ધાનીબાગ વસી, નાલાસોપારા, પાલઘર, મહારાષ્ટ્રનો મૂળ વતની છે. આ આમ તો એના વતનમાં જ જતો રહેલો હતો અને નાસ્તો ફરતો હતો, પણ છેલ્લા 2 થી 3 દિવસથી આ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલો હતો. જે આધારે માહિતી મળેલી હતી એના આધારે જ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આરોપીને સચિન જીઆઈડીસીની વિસ્તારમાંથી જ પકડેલો હતો અને છેલ્લા 2-1 દિવસથી અહીંયા આવેલો હતો અને એ આધારે માહિતી મળેલી આધારે પકડેલો હતો.